મહાશિવરાત્રીના દિવસે સવારમાં શિવજીની શોભાયાત્રા આખા ગામમાં ફરે છે અને રાત્રે મોડા સુધી ફરી અને પાછા મહાદેવજીને એમની જગ્યાએ બિરાજમાન કરી દેવામાં આવે. અત્યારે ઇન્દ્રેશ્વર મહાદેવ અલિન્દ્રામાં બિરાજમાન છે. તમે કાયમ આવો છો? હા, કાયમ આવો. દર્શન રોજ કરો છો? હા. હર હર મહાદેવ. ભક્તો બહુ આવશે હા મંદિરે. હા, આજે શિવરાત્રી છે ને? હોવા તો વ્યુઅર્સ, આજે છે મહાશિવરાત્રી અને મહાશિવરાત્રીના અવસર ઉપર આજે અમારા ગામમાં આવેલું શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવજીનું મંદિર છે. ત્યાં આગળ હું તમને લઈ જવાનો છું, ત્યાં તમે દર્શન પણ કરાવવાનો છું અને અમારા ગામમાં આવેલા શ્રી મહાદેવજીના મંદિરની અંદર કેવી જે તૈયારી કરવામાં આવે છે, મહાશિવરાત્રીના અવસર પર શું તૈયારી કરવામાં આવે છે, તમામ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો પ્લીઝ વિડીયોને પૂરેપૂરો નિહાળજો અને વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા અને બધાને શેર કરી દેજો. અને હા, કમેન્ટમાં હર હર મહાદેવ, જય ભોલેનાથ લખવાનું ભૂલતા નહીં. ઓમ નમઃ શિવાય પણ લખજો. જાઓ. તો વ્યવહાર મળે મહાદેવના મંદિરમાં. હા, હલાવ્યું હતું. વ્યવહાર અમે આવી ગયા છે શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર અલિન્દ્રા ખાતે. તમે જોઈ શકો છો મહાદેવજીનું મંદિર છે, જ્યાં આગળ શિવરાત્રીની તડામાર તૈયારી કરવામાં આવી છે. જબરજસ્ત મંદિરને આખું જે શણગારવામાં આવ્યું છે, મંદિર સરસ શણગારેલું છે. મંદિરની અંદર સવારથી જે ભક્તોની ભીડ છે, મોટી સંખ્યામાં આવે છે અને જે લાઈન છે, કતાર છે, તમે જોઈ શકો છો. હાલો, ભક્તો બહુ આવશે હા મંદિરે. હા, આજે શિવરાત્રી છે ને? હોવા શિવરાત્રીમાં સવારના બધા જે ભક્તો કહેવાય, સવાર મહાદેવના દર્શન કરવા માટે કેટલા વાગ્યાથી સવાર ચાલુ થઈ ગયા? બધા એ પાંચ સાડા પાંચ આવી જાય છે. 5 સાડા 5 ચાલુ થઈ ગયા. તમે કેટલા વાગે ઉઠ્યા હતા? હું તો 7 વાગે ઉઠી. બધું પાસે 7. તમારા મહારાજ કેટલા વાગે ઉઠ્યા? મહારાજ મારા તો 4 વાગ્યાનો સાડા 4 નો ઉઠે. 4 સાડા 4 ઉઠી ગયા હતા. અને મહાદેવના દર્શન માટે બધા જે લોકો આવે છે એના માટે પૂર્વ તૈયારી કરવી પડે છે. શું બનાવ્યું છે આજે પ્રસાદીમાં? પ્રસાદીમાં બટાકા બનાવ્યા છે, ચકરિયા બનાવ્યા છે. અહીં ભાંગની પ્રસાદી. ભાગની પ્રસાદી. જો ભાંગની પ્રસાદી તમે જોઈ શકો છો, અહીંયા આગળ ભાંગ છે, એ મહાદેવજીની પ્રસાદી કહેવાય. એ બધા પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ હમીરભાઈ છે અને અત્યારે તમે જોઈ શકો છો મહાદેવ મંદિરમાં ભાંગની પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે. તમે શું કહેશો હમીરભાઈ? હા, ભંગ પીઓ, ઉજ્જૈન જાઓ, મહાકાલેશ્વર. હા હા. અને તમે અહીંયા કયા આવ્યા છો? અમે અત્યારે ઇન્દ્રેશ્વર મહાદેવ અલિન્દ્રામાં બિરાજમાન છે. તમે કાયમ આવો છો? હા, કાયમ આવો. દર્શન રોજ કરો છો? હા. હર હર મહાદેવ.
ભાંગ પીઓ ઇન્દ્રેશ્વરની ભાંગ પીઓ મહાદેવજીની તૈયાર છે હર હર મહાદેવ હમ હમ ભોલે જે બીજું હોય ને એમાંથી કરવાનું હોય એમાંથી નહીં કરવાનું માતાજી આગળ નહીં કરવા દે એમ એને કહ્યું એવું છે નહીં લો હવે ના ઉપર હા બધું નડશે દોરીઓ નડશે નીચે નીચે લઈ લો બધું નડશે આગળથી થોડી સ્પીડ વિડીયોમાં નિહાળી રહ્યા છો કે આજે મહાશિવરાત્રી છે આવી ગયા છે તમે જોઈ શકો છો પાલકી છે અને પાલકી છે ઘરે ઘરે ફરી રહી છે તો આપણે જાણકારી લેશું તમે જાણકારી આપશો અમને કે આજ મહાશિવરાત્રી આ કયો કાર્યક્રમ તમે દર વર્ષે કરો છો દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે સવારમાં શિવજીની શોભાયાત્રા આખા ગામમાં ફરે છે અને રાત્રે મોડા સુધી ફરી અને પાછા મહાદેવજીને એમની જગ્યાએ બિરાજમાન કરી દેવામાં આવે મોડા સુધી મતલબ ઘરે ઘરે એનું શું આયોજન હોય છે ઘરે ઘરે બધાને પધરામણી કરવાની ને ત્યાં આગળ આરતી કરવાની આરતી કરવાની તો આ કાર્યક્રમ દર વર્ષે થાય છે આ રીતે દર વર્ષે થાય વર્ષોથી થાય છે અને રાત્રિના શું કાર્યક્રમ હોય છે મંદિરની અંદર રાત્રે પૂજા વિધિ થતી હોય છે મહાપૂજાની આપનું શું નામ છે હસમુખભાઈ વ્યાસ અને આપનું જયમીનભાઈ તો આ બાજુ છે મહારાજ શ્રી હસમુખ કાકા અને આ બાજુ છે જમીન કાકા એમણે સરસ માહિતી આપી તમે વિડીયો પૂરો નિહાળો બધાને શેર કરો જય બોલે